કોઈને કહેતો નહીં. ચિંટી ક્યાં જાય છે? રિયાને ત્યાં રમવા જાઉં છું. અત્યારે હોમવર્ક કરવાનો ટાઈમ છે ને, ચલો હોમવર્ક કરવા બેસો. હું 20 મિનિટ્સ પછી આવીને કરી દઈશ. જે છોકરાઓ ઘરમાં હોમવર્ક ના કરે ને એ લોકોને હોસ્ટેલમાં મૂકી દેવા પડે, અને ત્યાં પછી ટીચર મોટી સોટી લઈને આવે, અને જે કોઈ હોમવર્ક ના કરે ને એને આમ આંખો કાઢે અને આમ હાથ પર સોટી મારે. કહું પપ્પાને ફોર્મ લઈને આવે હોસ્ટેલનું. કરું છું, હોમવર્ક કરું છું. ચિંટી બેટા ચાલ લે, રેડ ફ્રોક પહેરી લે ને, આપણને જવા માટે લેટ થાય છે ને. મને પિંક કલર ગમે છે, પિંક કલરનો ફ્રોક પહેરીશ. ચિંટી બેટા મને પિંક કલરનો ફ્રોક પહેરવો છે રે. તને ખબર છે આપણા માળિયામાં છે ને એક વાઘ રહે છે. જે છોકરાઓ ખોટું ખોટું રડતા હોય ને એને પેલો વાઘ આવે અને લઈ જાય માળિયામાં. ના, વાઘ નહીં, રેડ કલર ગમે છે, મને પહેરાઈ દે. મારી તો ઘરમાં કોઈ આ વાત માનતું જ નથી. ચિંટી આવી રીતે ટોયસ ફેંકાય? આપણે કઈ પણ તોડફોડ કે ફેંકાફેંકી નહીં કરવાની આ ઘરમાં. મારી ચિંટી આવું ક્યારેય ના કરે. કરે. તું બેડ ગર્લ છે ચિંટી? હા, બેડ ગર્લ છું. સાંભળો છો, આવતીકાલે ઓફિસ થી આવતા આવતા છે ને હોસ્પિટલ માંથી એક બીજી છોકરી લઈ આવજો જે આપણું માને, અને આ ચિંટીને બદલાઈ આવજો. ના, ચલો મંકુને સોરી કો, વાગ્યો ને એને? સોરી મંકુ, મેં તને માર્યું. હવે ના બદલાવતી, મને અહીંયા જ રહેવું છે. દીકુ હવે જો રિયાને ત્યાં રમવા, મંકુને રમવું છે.